ભારતીય સેનાના કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા કમાન્ડોનું શંકાસ્પદ મોત અંગે અંકલેશ્વર મામલેદારને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। અંકલેશ્વરના યુવાન અને ભારતીય સેનામાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારના અપમૃત્યુ અંગે કાર્યવાહી કરી ન્યાય આપવા માટે કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી અને આગામી દિવસમાં આ મુદ્દે સરકાર દ્વારા તપાસનો આદેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અંકલેશ્વર દ્વારા મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વતની અને ભારતીય સેનામાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જગુભા પરમાર થોડા દિવસ અગાઉ દિલ્હીથી વડોદરાની મુસાફરીમાં ગયા હતા, જે દરમિયાન તેઓનો આકસ્મિક સંજોગોમાં ગુમ થયા હોવાના અહેવાલે અનેક શંકા ઉપજાવી છે। ત્યારબાદ મધ્યપ્રદેશમાં રતલામ ખાતેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યાંની સ્થાનિક રેલવે પ્રશાસન દ્વારા મૃતદેહનો પોસ્ટમોર્ટમ કર્યા વિના અને કોઈ પરિવારજનોને જાણ કર્યા વિના દફન વિધિ કરવામાં આવી એક ગંભીર બેદરકારી કહી શકાય તેવા ગંભીર આક્ષેપ પણ તેઓએ કર્યા છે। દેશ અને દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિક સાથે થતા આવા વર્તન અને મોતના સમયે પરિવારજનોને પણ જાણ ના કરવામાં આવી તેમજ કોઈ કાર્યવાહી ના કરાઈ તેને લઈને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વખોડી નાખે છે અને આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરવામાં આવે છે તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ બનાવ અંગે તપાસ કરી મધ્યપ્રદેશના જવાબદાર રેલવે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી છે અને જો આગામી દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ગીર સોમનાથના કોડીનારના વતની એવા અજીતસિંહ પરમાર જે કોબરો કમાન્ડો છે, જે દિવાળીના વેકેશન માટે દિલ્હીથી બરોડા આવી રહ્યા હતા। દિલ્હીથી બરોડા આવતી વખતે તે બસમાં ગુમ થયેલ હતા, તો એનો સામાન સેન્ટ્રલ મુંબઈ ઉપરથી મળેલ ને એની ડેડ બોડી ત્યાર પછી 2 દિવસ પછી આપણે એમપીના રતલામ પાસેથી એની બોડી મળેલ, લાશ મળેલ। ત્યારબાદ રતલામ રેલવે પોલીસ દ્વારા કોઈ પરિવારને જાણ કર્યા વિના તેને પીએમ કર્યા વિના એને દફનાવી દેવામાં આવી ને પછી ત્યારબાદ કોઈને જાણ કર્યા વિના એ લોકોએ દફન વિધિ કરી અને ત્યારબાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાને ખબર પડતા તે લાશને બારે-બાર કાઢવામાં આવી અને એનું પીએમ કરવામાં આવ્યું અને એને કોડીનાર મારફતે લાવવામાં આવી। તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની એ જ માંગ છે કે ભાઈ આપણે અજીતસિંહ પરમારને જે કોબરા કમાન્ડો હતા એને ન્યાય મળે અને એના પરિવારને શહીદ અજીતસિંહને શહીદનો દરજ્જો મળે અને આ તપાસમાં એવી આશંકા છે કે ભાઈ અજીતસિંહનું મર્ડર થયેલ છે, તો એના માટે આપણે ગૃહમંત્રીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આના માટે સીબીઆઈ એજન્સ કે ગમે એ ટીમને ઓલું કરવામાં આવે અને એને આની ઇન્ક્વાયરી બેહાડવામાં આવે અને આમાં જે પણ અધિકારીઓ કે જે પણ હોય એને આપણે સજા કરવામાં આવે। જે મધ્યપ્રદેશ રેલવે પ્રશાસન દ્વારા જે રીતના આપણા અજીતસિંહને દફન વિધિ કરવામાં આવી પીએમ વિના, એ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ આમાં હત્યામાં સામેલ હોઈ શકે એવા બધા લોકોની કાયદેસરની એની ધરપકડ કરવામાં આવે એવી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની માંગ છે। અને જો આ સમયમાં જો આના વિશે કંઈ આગળ સરકાર દ્વારા કંઈ પગલાં લેવામાં નહીં આવે તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આના ઉપર કાયદેસરનું કાર્યવાહી કરીને મોટું આંદોલન કરશે।